ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ। અમે લોકો આવી ગયા છીએ માતાના મઢ આશાપુરામાંના દર્શન કરવા માટે। તો જો આપણે હમણાં જ અંદર જશું। હવે ત્યાંને બધા પૂજાની થાળી નહીં લે છે, મમ્મીને વેવાઈને બધા પોતપોતાની પૂજાની થાળી લે છે। થાળી લઈ લે આખી સાની પૂજાની, પછી આપણે જઈએ માતાના મઢ અંદર માતાજીના દર્શન કરવા માટે। પણ એકચ્યુઅલી આપણે માતાજીના દર્શન હું તમને કરાવી નહીં શકું, કારણ કે અહીંયા એલાઉડ નથી મંદિરની અંદર ફોન લઈ જવાનો, પણ બધો તમને બધાને બહારનો વ્યૂ બતાડીશ। જો પૂજા આપો લઈ અને થાળી લઈને આવે છે બંને ભાઈ। શૈલેષભાઈ જો આગળ હાલા ગયા। આવી રીતે આખી લારી હોય, લારીમાંથી આપણે લેવાનું। જો આ આશાપુરામાં મંદિર એકચ્યુઅલી કેટલું મસ્ત નવું બનાવ્યું છે, નવું। જો આશાપુરામાંનું બહારનું વ્યૂ કેટલું મસ્ત મજાનું છે। પેલા અમે એકવાર આવ્યા ત્યારે કામ ને ઈ ચાલુ હતું, સાથે જુઓ ટ્રાફિક પણ છે બહુ બધી। જોઈ લો આશાપુરામાંનું મંદિર। બહારથી છેટેથી દર્શન કરાવું, અંદર હવે પછી વિડીયો ઉતારવાને નહીં મળે। આ જો ફોટો શૂટ ચાલુ છે બંને ભાઈનું ને વેવાય લાલજી ભાઈનું ને એનું। હરીશભાઈ એને આને જો ફોટો લે છે, ફોટો માસ્ટર હરીશભાઈ। એને ફોટા લેતા સરસ મજાના આવડે એટલે। તો કેટલું સરસ મજાનું મંદિર ને બધું બનાવેલું છે। હવે આ બાજુ બધાનો ફોટોશૂટ ને એ બધું ચાલુ છે। હવે બધાને ફોટો પાડવાનો બહુ જ શોખ છે, ગ્રીનરી ને છે થોડી થોડી, સામે ટ્રાફિક ને બહુ બધી છે, ઉતારાની ને વ્યવસ્થા ને બધી છે ને આપણે જમવાનું બધું મળે। જો બહારથી મંદિર કેટલું સરસ મજાનું છે। અંદર તમને માતાજીના તો દર્શન નહીં કરાવી શકું। જો ને આપણે ભજન કીર્તન નહીં ચાલુ છે। આપણે દર્શન કરી અને બારે આવી ગયા છીએ। અને બધા વિડીયોની અંદર બનીને રહેજો। સરસ લાગ્યો હોય મારો વિડીયો તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો મારા ચેનલને। જો બજારને છે એ તમને થોડો ઘણો હું બજારનો નજારો ને બધું બતાડું। વિડીયાની અંદર બધા લોકો બનીને રહેજો। બહુ મસ્ત બજાર છે, બહુ સરસ સરસ વસ્તુને મળે છે। તો ચાલો તમને બધી આખી ફૂલ બજાર બતાડું। જો આ બજાર છે માતાના મઢમાં બારે, કેટલી સરસ મજાની જુઓ બજારું છે ને। આપણે મમ્મી ને દિવ્યા ને બધું જોવે છે બજારમાં। ઘણા લોકો શોપિંગો કરે છે। બહુ ગંદકી પડી છે, પણ વહેલી સવારે અમે પહોંચ્યા છીએ ને એટલા માટે સાફ સૂફ ને હવે થશે। જો ઘણી બધી મોટી મોટી શોપો છે, રોટીના ને એવું કંઈક મસાલા મળે, બંને બાજુ દુકાનો છે। જો આપણે મસ્ત મજાનું બજારમાં ને ફરી લીધું છે। આપણે કાંઈ લેવું નહોતું, પણ ખાલી એમ જ ફરવા માટે કાંઈક નવું હશે તો લેશું। તો કાંઈ નવું જોવા મળ્યું નહીં તો આપણે પછી લીધું નહીં બજારમાંથી કાંઈ। હવે આગળ આપણે જવાના છીએ નારાયણ સરોવર ને કોટેશ્વર ને ત્યાં, તો ત્યાંની બજારમાં કાંઈક નવું હશે ને તો લેશું આપણે।
તો આપણે હવે સીધા જશું નારાયણ સરોવર અને કોટેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે. તો સાથે બધા લોકો વિડીયોની અંદર બનીને રહેજો. આપણે થોડી વારમાં પહોંચી જવાના છીએ નારાયણ સરોવર કોટેશ્વર, અને ત્યાં સ્વામિનારાયણ મંદિર પણ છે નારાયણ સરોવર કોટેશ્વર. તો આપણે સ્વામિનારાયણ મંદિરના પણ દર્શન કરશું, તમને પણ દર્શન કરાવીશ. કોઈ દિવસ આપણે લીધું નથી વિડીયોની અંદર, એટલે સરસ મજાનું એનું ટૂર આખું કરાવીશ તમને મંદિરનું. તો બધા લોકો વિડીયોની અંદર બનીને રહેજો. આપણે હવે વળી પાછા ગાડીમાં ગોઠવાઈ જાય. ચાલો.